નમસ્કાર મિત્રો, રુદ્રાક્ષ ફાઉન્ડેશન બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે હું વીરપુર ગામ હતો, એની બાજુમાં નિરાધારનો આધાર, ભૂખ્યા અને ભોજન એવું ગોવિંદમ માનવ સેવા ટ્રસ્ટ અને બાપુ છે અનાથ નિરાધાર વૃદ્ધો અને મનોરોગી વિકલાંગને નિઃશુલ્ક સેવા આપે છે. આ ધારી ખાંભા રોડ ઉપર આ આશ્રમ આવેલો છે. બાપુ સારી એવી સેવા આપે છે. તો આજે અમને પણ સેવાનો મોકો મળ્યો તો અમે ધારીથી પાવભાજીની ઉલન લઈને અહીંયા જે બધા બાળકો નિરાધાર વૃદ્ધ કે અનાથ અને વિકલાંગ કે મનોરોગી એવા બાળકો છે અને અમે સેવા કરવા આવ્યા છે. તો અમારા બ્લોગમાં વિનાર્યો અમે લોકો તમને બધી વસ્તુ બતાવશું. બાપુ કેવી સેવા કરે છે બધા લોકોની. બધા લોકો અહીંયા અંદર જે બાળકો કે જે મોટી ઉંમરના કઈ રીતના રહે છે તો બધી વસ્તુ તમને બતાવું. અત્યારે અમે માનવ આશ્રમ પહોંચી ગયા. આ વીરપુર ગામમાં આશ્રમ આવ્યો છે. આજે બાળકોને પાવભાજીની એવો પ્રોગ્રામ ગોઠવો છે. બધે જે બાળકો છે એના માટે મોટી ઉંમરના પણ જે અનાથ નિરાધાર વૃદ્ધ બધાને નિઃશુલ્ક. અમે લોકો શ્રી ગોવિંદમ માનવ સેવા ટ્રસ્ટ અને અમારી જોડે ગોવિંદરામ બાપુ છે. તો બાપુ, તમે કેટલા ટાઈમથી આ સેવા અને બધું કરો છો? આ આશ્રમ ચાલુ કર્યું ને 5 વર્ષ થયા. અત્યારે 22-24 છોકરાની ભરતી કરેલી છે. અત્યારે હાજરમાં છે. અને આશ્રમ આપણે વીરપુરથી ઇંગોરાળાના ધારી ખાંભા રોડ ઉપર આવેલો છે. અને જો તમે આ બાજુ નીકળો તો બાપુની અવશ્ય એકવાર મુલાકાત લેજો. એ બાપુ સારી એવી સેવા આપે છે. આખા બ્લોગમાં હું તમને બધું બતાવી કઈ રીતના અમે બધા લોકો જે બાળકો છે કે મોટા ઉંમરના દાદા છે બધાને બાપુ સાચવે છે. તો તમે આ બાજુ નીકળો તો બાપુની મુલાકાત એકવાર લેજો અને બધાને કેવી રીતના રાખે છે. આપણે એક દીકરાને અત્યારે સાચવી શકતા નથી. બાપુ 24 થી 25 એવા જે નિરાધાર વૃદ્ધ બધા મનોરોગી, હા, બધાને બાપુ સાચવે છે. અને ટૂંક સમયમાં વૃદ્ધાશ્રમ ચાલુ કરવું છે. હા, એની રૂમો તૈયાર થઈ ગઈ છે, 5 રૂમો. પણ ધીમે નીચેથી આમ શરૂઆત કરી ધીમે ધીમે આગળ વધશે. તો તમે આ બાજુ નીકળો તો બાપુની મુલાકાત એકવાર અવશ્ય લેજો. હજી તો વાંધો નથી. તને કીધા કરે એ આ બેન કીધી વિયા જાવો કઈ જાય અંબાવી ખબર પડી ગઈ કે ઓલી ખાના જલ્દી આવો ખોલો એમ બધાને અંબાવી હે ને હમણાં આવશે. એને દી આઈ તું અરે હીરો દે એવું આવના દેવા ન આવે. રોજનું થયું પકડે બહુ બધા. હવે સારું છે ખાવા ખાઈ દઈએ એમ કેતા નથી ને કહેતો ખાઈ દઈએ એમ હતી એટલા કેટલા હે છાસ આપો બોલું હાલ આ બધું રાખો ભાઈ રમેશ ને બાપુ બાપુ રમેશ ને હા હા રમેશ ક્યાં છે ને ડીશ છે. અરે તારે શું ખાવું છે? હાલો હાલો સલાડ નાખું. હા બીજું પાવ બીજું ડુંગળી નથી. કાંઈ વાંધો નહીં ડુંગળી ભગત ને ખુરશીમાં તો બેઠા એને એ તો માહિતી એ તો ડાયા થાય. બધા બાપુ ડાયા જ લાગે છે. ના તમને નવા નવા આવ્યો હોય ત્યારે હોય. આ જોઈએ છે પાપડ જોઈએ પાપડ પોતે હાલો હવે હવે પૂરું નથી કઈ હાલો ટેપલી વધી એક બાય એથી કેમ ઊંઘા કેમ બાકી એ તો આમ તો હાકળ આ તો ઈ તો આ કાંઈ નથી જેવી તેવી જાળી ખેસી ગઈ આખે ખેંચે એટલે તને એમ થાય ભાગી જવું આગળ હા અને બાપ ઢણકાઈ ગયું એમ કહેવાય ને એમ. હા, અને હજી તો હું થાય કોને ખબર. આ બધું આની પછી વધવામાં કેવો સમય આવી છે કોને ખબર અને આ બધું ગયું તો વધવામાં કારણ કે હવે આ પશ્ચિમી બધું આ નાની જનરેશન બધું હવે એ જ સ્વીકારે છે. બાપ કે ખોટું ફિલ્મમાં જે બાપુ આ લોકોની ટ્રીટમેન્ટ ને એવું કઈ કરો છો? દવા બવા એવું કઈ હોય તો મને કહેજો, દવા આવી જાય.
આની બોલો પાઉન્ડ કેટલા બે આપો ચાર બે હાજી બીજું છાશ હા આ સલાડ આપો નહીં લીંબુ નાખવું છે બહુ સારું હો નહીં સરસ કહેવાય લ્યો. જાણી સાહેબ એવું કહી ગયું પાઉં હે મરસા ક્યાં છે આમાં ઢોસા કે હાલો હાલો આમાં સલાડ આપો આ હાલો સાહેબ અરે નીકળ આમ હાજી તાર મમ્મી શું કરતા હતા તારી ઉપર રાજ મારી નાખવા 20 થી 25 વગર બીજી કરી રામ કયો તમારો ગામ સેલવાસ સેલવાસ રમણ હા સેલવા અહીં મજા આવે છે બાપુ હારે અહીંયા મજા આવે છે નક્કી ગયા કાંઈ ઉપાધિ જ નહીં હા ટેન્શન વગરનું હા શાંતિથી રહેવાનું બાપુ સાચવે જ છે બધાને હા ન ઉડાવે ધોવડાવે કપડા ભોળા બાપુના આશ્રમમાંથી આવ્યા હતા અમે ભોળા બાપુ ના ના આને કોકરા છે ને ભરતી થઈ ગઈ વધારે ત્યાં 85 વચ્ચે